હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું, કારણ કે બપોરના વાગી ગયા છે 12. તો 12 ને 1 થઈ ગઈ અને મસ્ત મજાનું એલ્વિસ યાદવનું ન્યૂ સોંગ આવી ગયું એ જોવી છે. તમે બધાએ ન જોયું હોય તો જોઈ નાખજો, મસ્ત મજાનું છે. એટલે વેબ સિરીઝ છે પણ અહીંનું સોંગ. તો આજે આપણે ખજાનો કાઢીને બેઠા એ બધો આજ બધું ચેક કરવાનું આપણી પાસે કેટલી વસ્તુ ને કેટલા ફોન ને કેટલા ચાર્જિંગ. હવે ઘડીક પહેલાં આને બંધ કરી દઈએ. તો આપણી પાસે બહુ બધા બોક્સ ને ફોન ને ચાર્જિંગ ને બધું થઈ ગયું હતું, એટલે આજ બધું ચેક કરવાનું ટોટલ વસ્તુ, કેટલા ફોન, કેટલા નકામા, કેટલા કાપના, અને મેન એમાંથી આપણે કેટલા તોડેલા એ બધું જોવાનું આજે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આજ મસ્ત મજાની મજા કરાવીશ. આ છે આપણા ફોન, એટલે આપણો જે આ અત્યારે નવો ફોન લાવ્યા હતા ને એનું બોક્સ. આનું પહેલાં ઓપનિંગ કરવી. ખુલજા સિમસિમ. લે આ તો ખાલી નીકળું, પોપટ થઈ ગયું. અંદરથી કાંક નીકળશે, જોયું હાલો. वाव, ये तो नया फोन निकला है, निकालना पड़ेगा इसको. ला फोन निकलो पण जूनो निकलो. तो फाइनली आपलो एक फोन એટલે કન્ડિશન ચાલુ, ખાલી આ ઉપરથી થોડો ક્રેક મારી ગયો એટલે કોમ્બો બદલાવાનો. તો આ થઈ ગયો આપણો એક ફોન. પછી આ તો આપણું બધું બિલની પડ્યું, અને એમને મૂકી દેવી વોરંટીની. હાલો આને સાઈડમાં મૂકી દીધું. હવે પછી આ તો આપણું એક લેપટોપ. આ રહ્યું લેપટોપનું ચાર્જિંગ. 3 વસ્તુ થઈ. પછી આ છે તમારા ભાઈના ઇયરફોન, પણ હવે આ ફોનમાં હાલતા નહીં એટલે એમને પડ્યા રહે, આને સાઈડમાં મૂકી દેવી. પછી આ છે ચાર્જિંગ, એટલે બીજા કોઈ ફોનનું. પછી આ પાવર બેંક, હેવી એવો બહુ ભારે, ખબર નહીં હવે જે હોય. એક પાવર બેંક આવી ગઈ. પછી હવે આ ફોનને ઓપન કરવી. ખુલ્લા સિમ સિમ. લે આમાંથી આપણે જૂના ફોનનો કવર નીકળ્યું ને આ ફોનનું લાઇટ બિલ છે. લાઇટ બિલ શું આપણો શું કહેવાય, હા બિલ છે. લાઇટ કાર્ડ નાખવાનું તમારે. એકચ્યુઅલીમાં છે ને અમને એવું ઇંગ્લિશ ફાવે નહીં એટલે મારા વાલા. તો આ ફોનના કવરના સાઈડમાં મૂકી દેવી. ચાલો આ બીજું બોક્સ કમ્પ્લીટ. મેન ખજારો રહ્યું ને આ કાળા બોક્સમાં ભરેલો. કેમાં? કાળા બોક્સમાં. તો હવે કાળા બોક્સનું ઓપનિંગ કરવી. પહેલાં લેપટોપને જ કાંક ચાલુ કરી નાખવી, ગીત બીત ચાલુ કરી રાખવી. તમને કંટાળો ન આવે, મને એનો કંટાળો આવે. ચાલુ થાય. હાલો એ તો થતા રહેશે. પછી આ છે આપણા બર્ડ્સ. એપલના નહીં હો, પણ બર્ડ્સ છે ખાલી ટેમ્પરરી. આ બહુ ટાઈમથી બંધ હતા, ખબર નહીં હવે ઓટોમેટિક ચાલુ થઈ ગયા. એટલે આજ ચાર્જિંગમાં ભરાયા હતા પણ થઈ ગયા કમ્પ્લીટ. કામ ચલાવ. 300માં લીધા હતા પણ પૈસા ઓછું વાપરી લીધા એટલા તો. ત્યાં આપણા બર્ડ્સ આવી ગયા અને સાઈડમાં મૂકી દેવી. હવે આ છે આપણા પપ્પાવાળા ફોનનું કવર. આમાં જોવી, આમાં કાંઈક ખજાનો નીકળે કે નહીં નીકળતો. લે આવો, આ તો લાઇટ નીકળી, લાઇટ ચાલુ કરીને જોઈ. સિસ્ટમેટિક કામકાજ જો. હોન્ડા બોન્ડામાં નાખવા જેવી જો, લાઇટ સારી પડે જો. અને મેન તો રહી ને આપણા વિડીયો ઉતારવા કામ આવે. ક્યારેક નાઇટમાં શૂટ બૂટ કરવાનું હોય ને એમાં કામ આવશે. આમાં પકડી રાખાય ફોન રે, કેવો પ્રકાશ પડે. તો હાલો આ લાઇટને સાઈડમાં મૂકી દેવી. થોડું ટેકનોલોજીવાળું કામકાજ. હાલો આની સાઈડમાં મૂકી દીધી.
આ ફોનના બિલની આમાં કાંઈ નહીં. હાલો આની સાઈડમાં મૂકો. હા 1 2 3 3 બોક્સ થઈ ગયા. હવે કવર જોઈ લઈએ. જો કવરમાં તમને બતાવ્યું. આની પહેલાં તમારો ભાઈ પાસે ફોન હતો ને જૂનો, એટલે પહેલાં પપ્પા વાપરતા હતા, પછી મોટો ભાઈ વાપરતો હતો, પછી હું વાપરતો હતો. એટલે તારે આ કવર લીધું હતું, 2 લીધા હતા, એક ટ્રાન્સફર અને એક આરવી. પણ પછી નવો ફોન આપ્યો એટલે એ ફોન હવે ભાઈ પાસે, એટલે કવર એમને પડ્યું. એને નાખવું હોય તારે નાખી દઈશું, આપણે એમને મૂકી દો. પછી આપણા અત્યારે નવો ફોન લાવે એનું કવર. હા આ કવર પપ્પા લઈને આવ્યા હતા, નવો હતો ને એટલે કે એમને રાખવા કરતાં થોડુંક સારું. પછી પણ આપણે એક બ્લેક મસ્ત લઈ લીધું હતું, અત્યારે છે એ તમને બતાવ્યું હતું. એટલે આને સાઈડમાં મૂકી દેવી. કોક દી ઇમરજન્સી હોય ને કે કંઈ કવર ન હોય તારે આપણે રાખશું ટાઈમ પર રેડી. આની સાઈડમાં મૂકી દીધું. પછી આ તો આપણા ફોનનું નહીં, ભાઈના કે ના કોકના ફોનનું હોય. આને કાંઈ કામનું નહીં, આને સાઈડમાં મૂકી દઈએ. વાહ ઓપ્પો A79. આ ખબર નહીં હોય કોનો ફોન હતો, જે હોય હાલો ખોલી નાખવી. હાટ આમાં નીકળે ખજાનો, કડીક જગ્યા કરી નાખી. મજા આવે તમને મને બેને. ફાઇનલ આ પહેલો ફોન. તો આ ફોન 10મા ધોરણમાં આપણે બેન બાને લાવી દીધો હતો, પહેલો નવો ફોન. પણ આને તો પછી એને વાપરો, મેં બહુ વાપરો. અને પછી જો તમારા ભાઈના હાથમાં ફોન હોય એટલે પછી એની હાલત આવી જ હોય, એમાં કંઈ કહેવા જેવું ન હોય. આનો ખાલી કોમ્બો નાખવાનો, ફોન કમ્પ્લીટ ચાલુ હોય. તો આને સાઈડમાં મૂકી દેવી, આને આની બાજુ મૂકી દેવી. હાલો કોણ આવ્યું? તો આ છે આપણા પપ્પાનો ફોન, જેમને બહુ ટાઈમ પહેલાં નવો લીધો હતો અને વાપરતા હતા. પછી આમાં કાંક બહુ હેંગ થતો હતો, એવું કાંક હતું કે કોમ્બામાં વાંધો હતો, એટલે એમને નવો લઈ લીધો. એટલે આ ફોને પડ્યો રહે, કોમ્બાનો વાંધો. આને સાઈડમાં મૂકી દેવી. પછી આ છે આપણા ભાઈના ફોનનું કવર. એક શોખીન મારી જેમ કવરનો બદલાવતો જ રહે. જો આ બીજું કવર. એ ફોનના કવર જો, એક તો વ્હાઇટવાળું, એક આ અને એક એની પાસે, અને એક હમણાં અહીં ક્યાંક પડ્યું આડું અવડું, હમણાં જોયું. હાલો પાપાનો ફોન આવી ગયો હતો એટલે ઘડી વિડીયો સ્ટોપ કરી નાખ્યો હતો. પાછું કન્ટિન્યુ કર્યું. ક્યાં પડ્યા હતા? કવરનું થઈ ગયું.